તો વાત કરીએ અમદાવાદની તો અમદાવાદીઓનું હળવાશના પળો તથા ફરવા જવાનું માટેનું સ્થળ એટલે કે રિવરફ્રન્ટ, જ્યાં નાના બાળકોથી લઈને ઉંમરલાયક તમામ પોતાની હળવાશ માણવા માટે આવતા હોય છે રિવરફ્રન્ટ ઉપર. ત્યારે રિવરફ્રન્ટ ઉપર જે અટલ બ્રિજ, ફ્લાવર પાર્ક, રિવર ક્રુઝ જેવા અનેક મનોરંજનના જોવાલાયક અને ફરવાલાયક સ્થળ પણ છે. પણ ત્યાં આવનાર અને મુલાકાત લેનાર દરેક વ્યક્તિને સ્વચ્છતાના નામે શું જોવા મળી રહ્યું છે? જ્યાં કેટીવી ન્યૂઝના સંવાદદાતાએ જ્યારે રિયાલિટી ચેક કરી ત્યારે તેના દ્રશ્યો ચોંકાવનારા સામે આવ્યા છે. જ્યાં રિવરફ્રન્ટ હાઉસના અધિકારી દીપકભાઈ પટેલ સાથે જ્યારે અમારા સંવાદદાતાએ રિવરફ્રન્ટ હાઉસ ખાતે રૂબરૂમાં મુલાકાત કરી ત્યારે અધિકારી તરફથી સુપરવાઇઝરને બોલાવીને જે તે જવાબદાર કોન્ટ્રાક્ટર કંપની પાસેથી દંડ ફટકારશે તથા યોગ્ય પગલાં લેવામાં આવશે અને સ્વચ્છતા માટે લેવામાં આવશે ત્યારે બાંયધરી પણ આપવામાં આવી છે કે જ્યાં અમદાવાદની જે વાત કરવામાં આવે કે જ્યાં ગંદકી જોવા મળી છે. તો આ સાથે જ અમારી સાથે ફોન લાઈન પર સંવાદદાતા ચિરાગ પાટડિયા જોવા મળ્યા છે કે જ્યાં જે ચિરાગ જે વાત કરવામાં આવે કે અમદાવાદનું રિવરફ્રન્ટ એટલે કે અમદાવાદનું એક સરસ ફરવાલાયકનું સ્થળ કહી શકાય કે જ્યાં બધા જ ફરવા માટે આવતા હોય છે હળવાશની પળો માણવા માટે. ત્યારે ત્યાં રિયાલિટી ચેક કરતા કંઈક અલગ જ વાત જોવા મળી, જ્યાં ગંદકીના ઠગ જોવા મળ્યા. ત્યારે શું છે વધુ વિગત આ બાબતે? જી ચિરાગ. જી ચિરાગ, અમદાવાદ રિવરફ્રન્ટની વાત કરીએ કે જ્યાં અમદાવાદ રિવરફ્રન્ટ કે જ્યાં અમદાવાદીઓ માટે ફરવા લાયકનું આ એકમાત્ર સ્થળ છે કે જ્યાં નાની ઉંમરથી લઈને વૃદ્ધ સુધીના તમામ લોકો હળવાશની પળો માણવા માટે રિવરફ્રન્ટ ઉપર આવતા હોય છે. ત્યારે રિવરફ્રન્ટ ઉપર ગંદકીના થરો જોવા મળ્યા છે અને આ અંગે કેટીવી ન્યૂઝ ગુજરાતીના જે આપણા સંવાદદાતા જે છે ત્યાં પહોંચીને રિયાલિટી ચેક કરતા ત્યાં ગંદકીના થર જોવા મળ્યા હતા. તો અમારી સાથે સંવાદદાતા ચિરાગ પાટડિયા જોડાઈ ગયા છે. જી ચિરાગ, વાત કરવામાં આવે કે અમદાવાદનું રિવરફ્રન્ટ કે જ્યાં ગંદકીના ઠગ જોવા મળ્યા છે રિયાલિટી ચેક કરવામાં આવતા, ત્યારે શું છે વધુ વિગત? જી ચિરાગ. તો ટેકનિકલ ખામીના કારણે ફોન નથી જોડાઈ શક્યો. જ્યાં વાત કરીએ આપણે અમદાવાદની કે જ્યાં રિવરફ્રન્ટ એટલે અમદાવાદના જે નાની ઉંમરના બાળકોથી લઈને વૃદ્ધ સૌને માટે હરવા ફરવાનું જે સ્થળ કહી શકાય તે અમદાવાદનું રિવરફ્રન્ટ કે જ્યાં કેટીવી ન્યૂઝ ગુજરાતીના જે સંવાદદાતાએ રિયાલિટી ચેક કરતા ત્યાં ગંદકીના થર જોવા મળ્યા અને આ અંગે અધિકારી સાથે વાત કરવાનો પણ પ્રયાસ કરવામાં આવ્યો હતો કે જ્યાં જે ફ્લાવર પાર્ક, અટલ બ્રિજ, રિવર ક્રુઝ જેવા અનેક મનોરંજનના જોવાલાયક અને ફરવાલાયક સ્થળ પણ છે. પણ ત્યાં આવનાર અને મુલાકાત લેનાર દરેક વ્યક્તિને સ્વચ્છતા નામે જોવા મળે તો શું મળે? ગંદકી અને કચરો. કે જ્યાં કેટીવી ન્યૂઝ ગુજરાતીના સંવાદદાતાએ જ્યારે રિયાલિટી ચેક કરી ત્યારે તેના દ્રશ્યો ચોંકાવનારા હતા. તો આ સાથે જ સંવાદદાતા જોડાઈ ગયા છે ચિરાગ પાટડિયા. જે ચિરાગ, વાત કરવામાં આવે અમદાવાદનું રિવરફ્રન્ટ કે જ્યાં હરવા ફરવા માટેનું સ્થળ છે અને અમદાવાદની ઇમેજ લઈને દરેક લોકો અહીંથી જતા હોય છે, ત્યારે રિયાલિટી ચેક કરતા ત્યાં ગંદકી જોવા મળી છે. શું છે વધુ વિગત? જી, સમગ્ર ઘટનાની વાત કરીએ તો અમદાવાદના રિવરફ્રન્ટ લોકો હરવા ફરવા તથા રિવરફ્રન્ટ, ફ્લાવર પાર્ક, અટલ બ્રિજ જેવી અનેક સુવિધાથી ભરપૂર મનોરંજન માણવા માટેનું સ્થળ છે. ત્યારે રિયાલિટી ચેક કરતા સમગ્ર ઘટના સામે દેખાઈ રહી હતી કે ત્યાં શૌચાલયની હાલત બદતરથી અતિ બદતર જોવા મળેલી હતી. જેમાં જ્યાં ત્યાં પાનની પિચકારીઓ, દિવ્યાંગ વ્યક્તિઓ માટે બનાવવામાં આવેલ શૌચાલયમાં પણ મેન્ટેનન્સના સામાન, મેન્ટેનન્સનો અભાવ, ખડકલો, ઇલેક્ટ્રિક લાઇટ જેવી લાઇટના બોર્ડ ખુલ્લી હાલતમાં જોવા મળેલ હતા. અને આ વાતનું ધ્યાન રિવરફ્રન્ટ હાઉસના અધિકારીને દોરતા તેમને ગલ્લા તલ્લા રીતે જવાબ આપેલ અને સુપરવાઇઝરને ફક્ત બોલાવી માત્ર એટલું કહેલ હતું કે કોન્ટ્રાક્ટરને દંડ ફટકારવામાં આવે. જી ચિરાગ, સમગ્ર માહિતી બદલ આભાર. તો અમદાવાદનું રિવરફ્રન્ટ કે જ્યાં બહારથી જે સહેલાણીઓ જે આવતા હોય છે અમદાવાદમાં ફરવા માટે એક ઇમેજ લઈને જતા હોય છે અમદાવાદની, પણ અહીં ગંદકીના થર જોવા મળ્યા. ત્યારે શું અમદાવાદની ઇમેજ ગંદકીના થર જોઈને થશે?